એક્શન. The shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills the velvet dark, patterns leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold on the mountain's crown, while rivers whisper truths as they flow down. કાપી બધું કરવી છે, પણ આ વખતે કાંઈક નવું કરવાનું એવું થયું. તો હું ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સ જોતો હતો એમાંથી મને ગૌશાળાનો એક પ્રેરણા મળી. એટલે આ વખતે અમે પણ એવું નક્કી કર્યું કે અમે ફૂલ પરિવાર સાથે અમે ગૌશાળામાં જાશું અને ગાયો સાથે વિતાવશું ટાઈમ અને એને ખવડાવશું. અને અહીંયા આવ્યા અને ખવડાવ્યા પછી એવું લાગ્યું કે નહીં, ખરેખર સાચો પ્રેમ તો આ જ છે. અત્યાર લગી જે આપણે માણસને ખવડાવતા એની કરતાં આ મૂંગા પ્રાણીને ખવડાવી તો કાંઈક અલગ જ ભાવના મળે છે. તો અને અહીંયા આવવાથી અમને ખરેખર બહુ સારું એવું લાગ્યું. અને અહીંનો માહોલ કે પછી ગાયું છે એ બધીનો એ પ્રત્યેનો પ્રેમ જોઈને ખરેખર બહુ સારું લાગ્યું. જય દ્વારકાધીશ. મિત્રો, ગૌ સેવા એ મોટી સેવા છે. આપણે કેક કાપતા હોય કે બીજા અનેક ખર્ચા કરતા હોય તો એની જગ્યાએ આપણે આ ખર્ચો એક કરીએ તો આમાંથી આપણને ગૌ સેવાનું એક પુણ્ય મળે અને ગૌ સેવા થઈ જાય તો ખોટા ખર્ચા બંધ કરવા જોઈએ. અને એક આવી એક આ લોકોને એક ઓલું મળે એના માટેથી આપણે આ બધું કર્યું છે. આપણે બીજાનું જોઈને કર્યું છે, લોકો આપણને જોઈને કરશે. એટલે ધીરે ધીરે આ વસ્તુ કરવી જરૂરી છે. તો ખોટા ખર્ચા બંધ કરો અને આવા એક સેવાના કાર્યો કરો. આમાંથી ઘણું બધું પુણ્ય મળે છે અને સેવાનું કાર્ય થશે. જય દ્વારકાધીશ. તો મિત્રો, ફાઇનલી ગૌ સેવાનું કામ આપણે પૂર્ણ કરીને હવે નીકળી ગયા છે સિદ્ધનાથ મહાદેવ ઓલપાડ. મહાદેવના દર્શન કરીએ તો જુઓ આ પૂરી આપણી ફેમિલી છે. તો હવે તમને મળશું સિદ્ધનાથ મહાદેવે, તો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ગૌશાળાથી સીધા આવી ગયા છીએ સુવાલી બીચ.
સુવાલી બીચનો કાંઈક નજારો જુઓ, કાંઈક આ રીતનો છે. છોકરાઓ બધા ફૂલ મોજમાં ચડી ગયા છે. બધાએ મેગી બેગી ખાધી છે. તો આવી એન્જોય કરજો. અને કેવો લાગ્યો અમારો આજનો જન્મદિવસનું સેલિબ્રેશન, કેવું લાગ્યું છે ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો. બાકી તો જો આ જમુબેનને અમારે ફોટા સારા નથી આવતા એટલે ઉપાધિ. બાકી જવો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો છે કમેન્ટ કરીને કહેજો. ફરી મળીશું નવા વ્લોગમાં. ચાલો કે બાય બાય.